વકફ બિલ મંજૂર થતાં જ ડાંગ વલસાડના સાંસદની પ્રતિક્રિયા મળી રહી છે। ઉલ્લેખનીય છે, મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે। વકફ બિલ મંજૂર થયું છે। ડાંગ વલસાડ સાંસદે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે। સાંસદ ધવલ પટેલે પીએમ અને ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને પણ સાંસદે આડે હાથ લીધા હતા। વિરોધ પક્ષે વકફ બિલ વિરુદ્ધ મતદાન કર્યું હતું તેવું ધવલ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું। જી સૌને નમસ્કાર, જય આદિવાસી, જય જોહર, જય શ્રી રામ। કાલે ભારત દેશના માટે ઐતિહાસિક દિવસ હતો, કારણ કે ભારતની પાર્લામેન્ટે અમારે એનડીએના બધા સહયોગી દળ મળીને ઐતિહાસિક વકફ બિલ મેજોરિટી સાથે પાસ થયું। એના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે જ અમારા દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, અમારા માઇનોરિટી અફેર્સ મિનિસ્ટર કિરણ રિજ્જુજી, અમારા ભારતીય જનતા પાર્ટીની પૂરી સરકાર, એનડીએને સહયોગી દળને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભકામના આપવા માંગુ છું કે આ ઐતિહાસિક બિલના લીધે કરોડો ગરીબ લોકોના, મહિલાઓનો ફાયદા થવાના છે। અને એની સાથે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કથાકથિત આદિવાસી મસીહા બનીને ફરે છે, એમને મારે પૂછવું છે કે જ્યારે આદિવાસી જમીન કોઈ ના લઈ લે, વકફવાળા જમીન ના લઈ લે, એના માટે જ્યારે આ બિલ આવ્યું ત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને યુપીએના ઘટક દળે આ બિલનો અને આ એમેન્ડમેન્ટનો કેમ વિરોધ કર્યો? આનાથી પુરવાર થઈ ગયું છે કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના સાંસદ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સહયોગી દળ આદિવાસી વિરોધી છે। અને આદિવાસી વિરોધી ના હોય તો કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય કથાકથિત આદિવાસી નેતા બનીને ગુજરાતમાં ફરે છે એ પોતપોતાની પાર્ટી માટે રાજીનામું આપે અને આદિવાસી જમીન જે બચાવવાનું અમે મુહિમ ભારતીય જનતા પાર્ટીની સરકારે જોડી છે એનું સમર્થન કરે।